નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સંસ્કૃત પ્રકરણ 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાર્ટ 2। વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં છેલ્લે જોયું હતું કે સિદ્ધરાજ જયસિંહ વિચારે છે કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી। આથી આવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે। આવું કોણ વિચારે છે? સિદ્ધરાજ જયસિંહ। અને આવું વિચાર્યા પછી તે હેમચંદ્રાચાર્ય પાસે જાય છે। તો હવે આપણે જોઈશું આગળ। એવમ વિચાર્ય સહ જૈન મુનિમ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ અયિ આચાર્યવર્યાઃ ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયન્તુ યેન ભવતામ મમ ચ કીર્તિઃ અમરા ભવેત ઇતિ। એવમ વિચાર્ય, એવમ એટલે આમ, વિચાર્ય એટલે વિચારીને, આમ વિચારીને સહ તેઓ જૈન મુનિમ આચાર્યમ એટલે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન, હેમચંદ્ર પ્રાપ્તવાન એટલે પાસે ગયા। આમ વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા। નિવેદિતવાન ચ, નિવેદિતવાન એટલે નિવેદન કર્યું, ચ અને આવશે નિવેદિતવાનની આગળ, અને નિવેદન કર્યું। ફરી જોઈએ તો વાક્ય, આમ વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા અને નિવેદન કર્યું। અયિ આચાર્યવર્યાઃ, અયિ એટલે હે, આચાર્યવર્યાઃ સંબોધન કરે છે કે હે આચાર્ય મહોદય, હે આચાર્ય મહોદય, ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયન્તુ, ભવન્તો એટલે તમે, ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ સદૃશમ એટલે જેવું, કે તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયન્તુ વ્યાકરણ રચો। શું કહે છે કે હે આચાર્ય મહોદય, તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, યેન જેથી ભવતામ મમ ચ કીર્તિઃ અમરા ભવેત, યેન એટલે જેથી, ભવતા એટલે તમારી, મમ એટલે મારી, ચ એટલે અને, તમારી અને મારી, કીર્તિઃ કીર્તિ, અમરા ભવેત અમર થાય, જેથી તમારી અને મારી કીર્તિ અમર થાય। ઇતિ, ઇતિ એ વાક્યના અંતમાં છે, વાક્ય પૂરું થાય છે એ બતાવે છે, એટલે ઇતિનો અહીં આપણે અર્થ લેવાનો નથી। ફરી આપણે જોયું, બે વાક્ય જોયા એટલે જોઈએ। આમ વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા અને નિવેદન કર્યું, હે આચાર્ય મહોદય, તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેથી તમારી અને મારી કીર્તિ અમર થાય। સિદ્ધરાજ જયસિંહ એ ભોજ રાજાનું વ્યાકરણ ગ્રંથ અને એને કારણે એમને જે કીર્તિ પ્રાપ્ત થઈ એ જોઈને એમણે પણ વિચાર્યું કે મારે પણ કંઈક આવું કરવું જોઈએ, અને એ વિચાર કર્યા પછી હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને એમને નિવેદન કર્યું કે તમે પણ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેથી તમારી અને મારી કીર્તિ અમર થાય। હવે આપણે આગળ જોઈએ। સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ। સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય એટલે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિતાઃ એટલે પ્રેરાયેલા અથવા પ્રેરણા પામેલા, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યાઃ હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વમ એટલે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચિતવन्तઃ રચ્યો।
સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. સહ એટલે તે, સિદ્ધ હેમ વ્યાકરણમ, સિદ્ધ હેમ વ્યાકરણ, ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ, આ નામથી પ્રસિદ્ધ છે. તે સિદ્ધ હેમ વ્યાકરણ આ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટૌ અધ્યાયા સંતિ. અસ્મિન એટલે આમાં, અષ્ટૌ એટલે 8, અધ્યાયા સંતિ અધ્યાયો છે. આમાં 8 અધ્યાયો છે. શેમાં? સિદ્ધ હેમ વ્યાકરણ. આમાં 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયો અધ્યાયોઃ પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણમ અપી અસ્તિ. તેષુ એટલે તેમાં, પ્રારંભિકેષુ, પ્રારંભ એટલે શરૂઆત, કે તેમાં શરૂઆતમાં, ષટ્સુ અધ્યાયેષુ, ષટ એટલે 6 અધ્યાયોમાં, તેમાં શરૂઆતના અથવા પ્રારંભના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષાનું, અંતિમયોઃ દ્વયો અધ્યાયો, અંતિમયોઃ, અંતિમ એટલે છેવટના, અંતિમ દ્વયો અધ્યાયો, દ્વયો, દ્વ એટલે 2, એટલે અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણામ ચ, પ્રાકૃત ભાષાણામ એટલે પ્રાકૃત ભાષાનું ચ, અને આવશે અંતિમ યોહોની આગળ, કે સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણમ અપી અસ્તિ. 3 શબ્દ છે. વ્યાકરણમ અપી અસ્તિ, વ્યાકરણ, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, વ્યાકરણ પણ છે. ફરી આખું વાક્ય જોઈએ તો, તેસુ પ્રારંભિકેષુ એટલે તેમાં પ્રારંભના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. ફરી આપણે આ વાક્યો જોઈએ, એટલે આ પેરેગ્રાફને જોઈએ, કે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધ હેમ વ્યાકરણ આ નામથી પ્રસિદ્ધ છે. એમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. એટલે સિદ્ધરાજ જયસિંહના કહેવાથી, એમના નિવેદનથી હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો અને એનું નામ આપવામાં આવ્યું સિદ્ધ હેમ વ્યાકરણ. સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય, એટલે સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય બંનેના નામથી સિદ્ધ હેમ વ્યાકરણ. અને એને 8 અધ્યાયોમાં, 8 અધ્યાયો એને લીધા. એમાં જે 6 અધ્યાય શરૂઆતમાં છે એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. અને એ વ્યાકરણ ગ્રંથ રચાયો ત્યારે સિદ્ધરાજ જયસિંહે એ વ્યાકરણ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા કાઢી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું. છેલ્લો પેરેગ્રાફ જે છે, કે હેમચંદ્રાચાર્યૈ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. એ સિવાય જે હેમચંદ્રાચાર્યે બીજું કેટલું સાહિત્ય રચ્યું છે તે આ પેરેગ્રાફમાં છે, કે હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતમ, લક્ષ એટલે લાખ, 1,00,000, શ્લોક પરિમિતમ, પરિમિતમ એટલે જેટલું, 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય વિરચિતમ અસ્તિ, વિરચિતમ અસ્તિ એટલે રચેલું છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચેલું છે. અસ્મિન સાહિત્ય, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણિ નામક કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ
સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ કાવ્ય અનુશાસનમ નામક અલંકારશાસ્ત્રીય ગ્રંથ છંદો અનુશાસન ચ ઇત્યાદીનાં બહૂનાં ગ્રંથાનાં સમાવેશો ભવતિ. અસ્મિન સાહિત્ય એટલે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક અભિધાન ચિંતામણી આ શબ્દ સિદ્ધ જ નામક એટલે નામનો કોષ ગ્રંથ એટલે શબ્દ કોષ અભિધાન ચિંતામણી નામનો શબ્દકોષ ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્ય ચાલુક્યો વંશોત્કીર્તનમ એટલે ચાલુક્ય વંશોત્કીર્તન નામકમ એટલે નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધમ એટલે રચાયેલું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રયમ આ શબ્દ સિદ્ધ દ્વયાશ્રયમ એટલે બેના આશ્રયથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષા એ બંનેના આશ્રયથી બનેલું મહાકાવ્ય. ભાષાંતરમાં આ રીતે લખવાનું કે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય. કાવ્ય અનુશાસનમ નામક અલંકારશાસ્ત્રીય ગ્રંથ કાવ્ય અનુશાસન નામનો અલંકારશાસ્ત્રીય ગ્રંથ છંદો અનુશાસન ચ ઇત્યાદિનામ અહીંયા ચ આપણે લઈશું આગળ અને છંદો અનુશાસન ઇત્યાદિનામ ઇત્યાદિ એટલે વગેરે વગેરે બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ બહુનામ એટલે ઘણા ગ્રંથાનામ ગ્રંથોનો સમાવેશ ભવતિ થાય છે અને છંદો અનુશાસન વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. તો અહીંયા જે પેરેગ્રાફની અંદર હેમચંદ્રાચાર્ય જે સાહિત્ય રચેલું છે એનું વર્ણન છે. ફરી ભાષાંતર જોઈએ તો કે હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચેલું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનું શબ્દકોશ ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય કાવ્ય અનુશાસન નામનો અલંકારશાસ્ત્રીય ગ્રંથ અને છંદો અનુશાસન વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશ થાય છે. તો અહીંયા જે આપેલો પેરેગ્રાફની અંદર આપેલું એ જોડકામાં પૂછાય કે અભિધાન ચિંતામણી શું છે તો કોષ ગ્રંથ ચાલુક્ય વંશોત્કીર્તનમ તો દ્વયાશ્રયમ મહાકાવ્ય કાવ્ય અનુશાસન શું છે અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. તો આ જે પેરેગ્રાફમાં આપેલું છે એ જોડકાની અંદર પૂછી શકાય. અને છેલ્લો આપણો એક પેરેગ્રાફ નલ્લો જોઈએ કે ગુર્જર પ્રદેશે લબ્ધજનિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી તુ સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે. ગુર્જર પ્રદેશે એટલે ગુજરાત પ્રદેશમાં લબ્ધજનિરયમ આ સંધિયુક્ત શબ્દ છે લબ્ધજનિહી પ્લસ અયમ જ્યાં ર છે ત્યાંથી સંધિ છૂટી પડશે. લબ્ધજનિહી પ્લસ અયમ લબ્ધજની એટલે જન્મેલા અને અયમ એટલે આ ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ન એટલે નહીં કેવલ એટલે ફક્ત માત્ર કે કેવળ ગુર્જર પ્રાંતે અપી એટલે ગુજરાત પ્રાંતમાં જ નહીં ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં તું પરંતુ સમગ્રે અપી એટલે સમગ્ર સંસ્કૃત સાહિત્ય આકાશે સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે. સૂર્યવત એટલે સૂર્યની જેમ પ્રકાશે છે. આખું વાક્ય જોઈએ તો કે ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે પ્રકરણ 12 પૂર્ણ થાય છે. અહીંયા જે હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ એ બે વિશે
ટૂંક નોંધ પરીક્ષામાં પૂછાય છે. હેમચંદ્રાચાર્યની જે આપણે પ્રાસ્તવિક માહિતી જોઈ એ ટૂંક નોંધની અંદર ધ્યાન પર રાખવું, અને સિદ્ધરાજ જયસિંહમાં આપણે જે પાઠની અંદર લીધું તે. એટલે તમારે એ બે ટૂંક નોંધને ધ્યાન પર રાખવાની, પરીક્ષાની અંદર પૂછાય. હવે તમારે એનું ભાષાંતર સારે અક્ષર નોટબુકમાં લખી નાખવાનું રહેશે. એ પહેલાં જે ટિપ્પણ છે, ટિપ્પણમાં 2-4 શબ્દ છે જે આપણે જોઈ લઈએ. તો પુલ્લિંગની અંદર બીજા વાક્યમાં એટલે કે બીજી લાઇનની અંદર ગ્રંથાગારઃ, અને એ જ લાઇનનો છેલ્લો શબ્દ છે કોષ ગ્રંથ. એટલે 2 શબ્દ ગ્રંથાગાર અને કોષ ગ્રંથ એ તમારે લખવાનું. અને પછી વિશેષની અંદર છેલ્લી લાઇનનો જે બીજી લાઇનનો એટલે કે છેલ્લેથી બીજી લાઇનનો શબ્દ છે લબ્ધજનિઃ. લબ્ધજનિઃ એટલે લીધેલો છે જન્મ, જેણે એવા એટલે જન્મ પામેલા કે જન્મેલા. આ 3 શબ્દ તમારે શબ્દાર્થમાં લખવાના, અને એ લખાઈ ગયા પછી આપણે લખીશું ભાષાંતર. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તકમાં જ લખીએ છીએ. તો વિકલ્પ આપણે જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન. તો એમાં આવશે ક દ્વાદશયામ શતાબ્દ્યામ. સરસ્વતી કંઠાભરણમ નામ્ન પ્રસિદ્ધમ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ. તો આવશે ગ ભોજન. ભોજસ્ય કીર્તિ કેન આસીત. ક ભોજ વ્યાકરણ. હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. તો કયા નામથી પ્રસિદ્ધ છે? તો સિદ્ધ હેમ વ્યાકરણમ. સિદ્ધ હેમ વ્યાકરણ કતિ અધ્યાયાः સन्ति? 8. હેમચંદ્રાચાર્યેણ રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે. ખ આવશે લક્ષ શ્લોક પરિમિતમ. હેમચંદ્રાચાર્યેણ વિરચિતસ્ય કોશગ્રંથસ્ય નામ કિમ અસ્તિ? અભિધાન ચિંતામણી. પ્રશ્ન નંબર 2, એક વાક્યની સંસ્કૃત ભાષાયામ તરત આપણે જોઈ લઈએ ને. એ પણ તમારે અહીંયા જગ્યા છે પાઠ્યપુસ્તકમાં, તો તમે સામે લખી શકો. જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન. જયસિંહે કયા રાજાને પરાજિત કર્યો? તો સિદ્ધરાજ જયસિંહ યશોવર્મણમ નૃપતિમ પરાજિતવાન. યશોવર્મણમ. ભોજન વિરચિતન વ્યાકરણ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. જ્યાં કમ, કેન, કસ્ય એ જ્યાં આવતા હોય ત્યાં આપણે શબ્દ મૂકવાના, આગળ પાછળના શબ્દને સીધા જ મૂકવાના. તો અહીંયા જોઈએ તો ભોજન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણમ નામના પ્રસિદ્ધમ અસ્તિ. કસ્ય નિવેદનેન પ્રેરિતાः હેમચંદ્રાચાર્યः વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तः. તો સિદ્ધરાજः જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાः હેમચંદ્રાચાર્યः એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तः. સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષષ્ઠસુ અધ્યાયસુ કસ્ય વ્યાકરણમ વર્તતે? તો સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષષ્ઠેષુ અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકારશાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ? તો હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકારશાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ શું છે? એ ગ્રંથનું નામ તો કાવ્ય અનુશાસનમ. એટલે હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકારશાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ કાવ્ય અનુશાસનમ અસ્તિ. એ પછી વ્યાકરણના પ્રશ્નો છે, અને વ્યાકરણ આપણે જોઈ ગયા છે. હવે વ્યાકરણ તમે જાતે જ લખજો. પ્રશ્ન નંબર 6 જે છે એ ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરવાનું છે, એ તમને આવડશે. અને પ્રશ્ન નંબર 7 જે આપણે ગુજરાતીના પ્રશ્નો જે છે એ ભાષાંતરના આધારિત તમે લખશો. અને પ્રશ્ન નંબર 8 જે અત્યારે કીધું કે એ જોડકાની અંદર પૂછાય. અહીંયા આપણે પહેલું જોઈએ તો કાવ્ય અનુશાસન શું છે? અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. એ રીતે અહીંયા આપેલા 5 જોડકા જે તમારે સીધા સામે જવાબ લખવાના કે કાવ્ય અનુશાસનની સામે શું લખવાનું? અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. પછી બીજું છે કે પ્રાકૃત ભાષાયાઃ વ્યાકરણમ. એ શું છે? અંતિમયો અધ્યાયો. આ રીતના બાકીના જે આપેલા છે એ તમારે જાતે ક અને ખ
જોડવાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાર્ટ 2 પૂર્ણ થાય છે. એની સાથે પાઠ 12 પણ પૂર્ણ થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ એ 2 ટૂંક નોંધમાં રહેશે. અને પ્રશ્ન નંબર જે 8 છે, જોડકા જોડો, એ મોટે ભાગે પરીક્ષામાં પૂછાય છે. તો અહીં એક ખાસ તમારે ધ્યાન પર રાખવાનું, સ્વાધ્યાય એનું લખવાનું છે, ભાષાંતર તમારે નોટબુકમાં લખવાનું. તો અહીં આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ અને પાર્ટ 12 પણ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ.